हेलो मित्रों, जय माताजी, દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે મકાનમાં સીલિંગનું કામ કરવાનું છે, તો બને રહેજો આજ વિડીયોમાં। કેવું છે મકાન નળિયાવાળામાંથી થઈ જશે ધાબાવાળું। તો મિત્રો આ છે અમારા નળિયાવાળા ઘર ને અમારા જો ભાઈ શું લેવાની આ સીડા ખબર નથી, પણ આ કંઈક માપ લે છે ને સીડીનો બાદશાહ છે, પણ ગઢના ટાંગરા સીડા એટલે શું કરો માપ લ્યો। જો સીલિંગ ફિટ કરવાનું છે આમાં, તો અત્યારે જો આવા મકાન છે હમણાં થઈ જશે ધાબાવાળા। આવી રીતે કંઈક ટેકનોલોજી એમની અપનાવે છે। માપ કઈ રીતનું છે મથે છે। અને આપણા ઘર છે નળિયાવાળા એમાં બનાવવાનું છે। શું બનાવવાનું છે અજમલભાઈ? હા, સ્પેશિયલ વ્લોગ એડિટિંગ કરવા માટે આમાં સ્ટુડિયો બનાવવાનો છે ને તમે હે ને કમેન્ટ કરજો કેવો બની રહે। પછી હા આમાં પેનલ લાગશે બરોબર, પા ઘોડા બોડા બધું જતું રહેશે ને અહીંયા કોમ્પ્યુટર આવશે। મિત્રો આ તમારા કારીગરને તમારો સંપર્ક કરવો હોય તો કરી શકો, અને એવું કામ કરે ને ફર્સ્ટ ક્લાસ ને હું લઈ આવ્યો મફતમાં। અત્યારે તો મોટી કરીને લઈ આવ્યો હું, છેલ્લે ખબર પડશે ત્યારે આપણે થોડા કાંઈ ફરાર થઈ જઈશું। અત્યારે જે કામ કરી ગયા ત્યારે લેખા લેવા મારી દઈ સીલિંગની લાઇટ ફિટિંગ પ્લમ્બરનું કોઈ પણ કામ જ કહી દો મને નહીં। હા મારો સંપર્ક કરશો ને એટલે ત્યારે તો કારીગર કરી દઈશું બરાબર। લોકવાળી પટ્ટી આવતી છે ને નંબરમાં આમાં સ્ક્રૂ મારો ને દેખાય નહીં, સીધો આમાં લોક થઈ જાય। એવું હોય આમાં સ્ક્રૂ મારો એટલે લોક થઈ જાય। સ્ક્રૂ મારવાનું સીધો લોક નીચે આ ટાઈપની પેટર્ન આવશે। ઓકે અમારા કારીગર જોવા જે મસ્ત છે, પણ હમણાં બારે કરી નાખશે બંગલો એક ભાઈ આગળ ચડી ગયા કારીગર આ છે, પણ હે ને ગરબી મંડળમાં ને રામા મંડળમાં ને શું કહેવાય નેવડી મંડળમાં બધી આ હે ને અમૈયા નામનો રાક્ષસ જ છે। હા પણ આ એટલો ફેર છે કે આ કોઈ નડતો નથી, બાકી હે રાક્ષસ। કામ ઘણું કરવું હતું અમારા ભાઈને, પણ છે ને તા તો મશીન ખોટવાઈ ગયું, તો મશીન લઈને બેસી ગયા છે। જોવો તો સ્પેશિયલ કારીગર બોલાયા પણ છે ને એના ઈ તેઓ પાસે આટલે કોઈકું હે હવે ક્યારે પહોંચી જાય ખબર નહીં। વાહ પાણીયાના છે ને તમને કોને એટલી બધી ઉતાવળ કરવાનું કીધું? બધું એમને નળિયા ઉતાર કેટલા ટાઈમમાં મિત્ર કર્યું પૂરું? એક દિવસમાં થઈ જાય ને ભાઈ, ખાલી ને ખાલી એક દિવસ। એક દિવસમાં મિત્રો જોઈ શકો છો કેવું કામ કર્યું છે। કારીગર નથી પણ ડબલ કારીગર કહેવાય, અને કારીગર એટલે એની માથે કારીગર, એટલે આ કારીગર હે અને આ હેલ્પર હે, કારીગર હે હેલ્પર બરાબર। તો આવું કામ કર્યું છે। થોડીક વાત રહી છે કેમ કે લાઈટ થોડીક ફિટિંગ કરવાની છે,
એટલે પછી જો તમને આખો લુક દેખાડશું અને રાઈટનો વ્યૂ પણ દેખાડશું લાઇટો કરીને પણ. તો મિત્રો કારીગર છે અમારા અને હે ને આજે બહુ ને બહુ થાકી ગયા છે. આપણે બીજા રૂમમાં કામ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો આ ભાઈ માપ લે છે અને સેટલમેન્ટ નથી થતું એટલે જો હજી માપ લઈને કામ કરી રહ્યા. હા પહેલાંના ઘરે હા સેટલમેન્ટ નથી આવતું એટલે આવી રીતે જો સેટિંગ કરીને પછી જો સપોર્ટ મારતા રહે જાય પછી તો કાયકા થઈ જશે. પણ જ્યાં સુધી લેવલ ના થાય ને ત્યાં લગી પછી જો ચડે છે અને ઉતરે છે આ ઘોડા ઉપર. તો મિત્રો આ મકાનમાં કામ હાલે છે ને આ મકાનમાં આપણે પૂરું થવા આવ્યું છે. તમે જોઈ શકો છો આ રૂમ છે એમાં. હા એ પણ તમને બતાવવું આગળ પણ બતાવ્યું હતું પહેલાં આમાં હાલતું હતું. તો જો હવે લાઇટિંગનું કામ આમાં ફક્ત ને ફક્ત રહી ગયું છે. તો લાઇટિંગનું કામ થઈ જશે ત્યારે પછી આપણે એ રૂમ પણ બતાવશું તમને. જો આવું કામ કેવું છે મસ્ત થયું ને એવી જ રીતે આપણે